3.2 સ્વાધ્યાય એનો પહેલાંનો આપણે છઠ્ઠો દાખલો ભણવાનો છે. હવે આમાં અંશછેદ હોય તો માણસો બેસી જાય, બરાબર છે. પહેલાં તમારે શું કરવાનું છે? તો પહેલાં આપણે ચોકડી ગુણાકાર કરી નાખવાનું. પહેલાં આપણે જે સમીકરણ 1 અને 2 સાદા રીતે ગણતા હતા ને એવું આપણે મેળવી નાખવાનું છે, પછી મજા આવશે. ઓકે, કઈ રીતના આપણે કરવાનું છે ખાસ ધ્યાન રાખો કે અહીંયા હું લખી નાખું અને આપણે પહેલાં સોલ્વ કરીએ. 3x/2 ઓછા 5y/3 બરાબર -2 આવું છે. હવે કઈ રીતના કરવાનું છે જો પહેલાં ચોકડી ગુણાકાર કરો. શું કરવાનું છે? ચોકડી ગુણાકાર. ચોકડી ગુણાકાર એટલે પહેલાં આમ ગુણાકાર, પછી આમ ગુણાકાર અને પછી આમ ગુણાકાર કરવાનો છે. ખાસ ધ્યાન રાખજો એટલે તમને આવડી જશે, બરાબર છે. ચલો, બહુ ઇઝી છે. પહેલાં આમ ગુણાકાર કરો. 3 તેરી 9x ઓછા પછી આમ ગુણાકાર કરો 2 પંચું 10y, પછી આમ ગુણાકાર કરો 2 તેરી 6. આ 6 નો ગુણાકાર 2 સાથે કરો. 9x ઓછા 10y બરાબર 6 દુ 12. સમીકરણ નંબર 1. જો આપણે જેમ સોલ્વ કરતા હતા ને એવો જ દાખલો આવી ગયો. ઓકે, એવું સમીકરણ બની ગયો. હવે તો આપણને આવડે. આમાં પણ કરીએ. જો આવું આપણી પાસે સમીકરણ છે. પહેલા આમ ગુણાકાર એટલે 2x, પછી આમ ગુણાકાર એટલે 3y, પછી આમ ગુણાકાર એટલે 6, પછી આમ ગુણાકાર કરવા જવાની જરૂર નથી, બંને બાજુથી 6 ઉડી શકે. નીચે નીચે ઉડે, અલા ઉડે, આ બરાબર છે. ભાગાકાર વાળો અંશમાં ઉપર જતો રહે. આમ એટલે ઉપરથી નીચેથી ઉડાડી શકો તો ડાયરેક્ટ આમ પણ ઉડાડી શકો. એટલે શું આવ્યું? 2x + 3y બરાબર 13. સમીકરણ નંબર 2. સમીકરણ 1 ને 2 મળી ગયું છે, પછી તો આપણને ઇઝી થઈ જાય. ઓકે, ચાલો. સમીકરણ 1 શું મળ્યું ભાઈ? સમીકરણ 1 મળ્યું 9x ઓછા 10y બરાબર -12. 9x ઓછા 10y બરાબર -12. બીજું સમીકરણ શું મળ્યું ભાઈ? 2x + 3y બરાબર 13. 2x + 3y બરાબર 13. બરાબર છે. સમીકરણ 1, સમીકરણ નંબર 2. આ વખતે હું બીજા સમીકરણમાંથી બનાવું સૂત્ર ન કરતા, એટલે આપણને બધું આવડી જાય, બરાબર છે. પહેલામાં જ બનાવતો હોય વાંધો નથી, બીજામાં જ બનાવો તો પણ વાંધો છે નહીં. પણ ઇઝી એવું પડે કે 9, 10, 2 ને 3માંથી જે આંકડો નાનો હોય ને એમાંથી બનાવાય. જે આંકડો કેવો હોય? નાનો, એમાંથી બનાવાય. જેથી કરીને એકાદું સ્ટેપ ઓછું થાય તોય આપણને શું વાંધો છે? ગુણાકાર સરળ બને તો આપણને શું વાંધો છે? 2 વડે ભાગાકાર સરળ બને તો શું વાંધો છે? 9 થી 10 થી ભાગવાની કરતાં 2 થી ભાગવા સારા. ગુણાકાર ભાગાકાર સરળ બને એ માટે 9, 10, 2 ને 3 એટલે અથવા તો જે આંકડો નાનો હોય એને સૂત્રનો કરતા બનાવાય તો થોડુંક ઇઝી થઈ જાય. બાકી તમને મોજ પડે એને સૂત્રનો કરતા તમે બનાવી શકો છો. તમારે ખાલી યાદ એટલું રાખવાનું છે, સમીકરણ 1 માંથી બનાવ્યું હોય તો સમીકરણ 2 માં મૂકવાનું, સમીકરણ 2 માંથી બનાવ્યું હોય તો સમીકરણ 1 માં મૂકવાનું. તો આ વખતે હું સમીકરણ 2 માંથી બનાવું છું તો 2x બરાબર લખું તો આ +3y આ બાજુ જાય તો -3y થઈ જશે. 2 ક્યાં જશે ભાઈ? 2 જશે ભાગાકારમાં જશે. 2 ક્યાં જશે? ભાગાકારમાં જશે. તો 13 ઓછા 3y/2. ઓકે, આ સમીકરણ નંબર 3. સમીકરણ નંબર 3 મેં બનાવ્યું 2 માંથી તો મૂકશું 1 માં. મૂકશું છે માં 1 માં x ની જગ્યાએ મૂકી દઉં. જો 9 x ની જગ્યાએ મૂકું 13 ઓછા 3y/2 ઓછા 10y બરાબર -12. હવે જો અહીંથી કંઈ કટ થતું નથી તો ખાસ ધ્યાન રાખજો કે આ 9 નો ગુણાકાર આ 2 સાથે થશે અને 2 નો ગુણાકાર આ 2 સાથે થશે. ઓકે, જો અહીંથી 2 નો ગુણાકાર ઇઝી પડે, 2 નો ઘડિયો આપણને આવડે એટલા માટે મેં આને સૂત્રનો કરતા બનાવ્યો. અને આને ગમે ને બનાવી શકો, થોડુંક ઇઝી થાય. આ 2 વાળું ને બનાવો ને તો ઓકે. 9 × 13 એટલે બધાને આવડે 117. 9 × 3 27y. 2 × 10 20y. 2 × 12 24.
ઓકે, ઓછા 24 આ બાજુ આવશે, ઓછા 27y આ બાજુ જાય તો વત્તા 27y, ઓછા 20y ઓલી બાજુ જાય તો વત્તા 20y. ઓકે, 117 વત્તા 24 કેટલા થશે ભાઈ? જો 117 ને 20, 137 ને 4, 141 થશે. ઓકે, 27 વત્તા 20 એટલે કેટલું થાય? 47. 47 તેરી થાય 141. 141 ભાગ્યા 47 કરશો તો પણ જવાબ આવી જશે. 7 તેરી 1 એટલે 47 તેરી થશે જ તે. 3 આવ્યો, 3 શું આવ્યો? વાય. ઓકે, સમીકરણ નંબર 4. આ સમીકરણ 4 ની કિંમત સમીકરણ 3 માં મૂકી દો. આ સમીકરણ 3, x બરાબર 13 ઓછા 3 કૌંસમાં y મળ્યા તમે મૂકો 3, અહીંયા y ની જગ્યાએ મૂકો 3 ના છેદમાં 2. 13 ઓછા 3 તેરી 9, 13 માંથી 9 જાય તો 4, 2 દુ 4, જવાબ શું મળ્યો? 2. x નો જવાબ શું મળ્યો? 2 મળ્યો. એટલે આપણે લખી શકીએ x, y. x શું મળ્યો તમને? 2. y શું મળ્યો તમને? 3. તો જવાબ આવ્યો 2, જોઈ લ્યો. તો પહેલાં તમારે આવું કરી નાખવાનું, બરાબર છે? સમીકરણ 1 અને 2 વ્યવસ્થિત રીતે મેળવી લેવાના છે. આવી રીતના જોઈ લ્યો, પોઝ કરીને જોઈ લ્યો. ઓકે, પોઝ કરીને જોઈ લેજો અને પછી તમારે આવી રીતના દાખલો ગણી નાખવાનો. ઓકે, આ દાખલો તમારે ટ્રાય કરવાનો છે, ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, આશા રાખું છું સમજાણું હશે. મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.